હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રીંગણા બટેકાનું ભરેલું શાક. તેના માટે જોઈશે સિંગદાણાનો ભૂકો, ખમણેલા ટમેટાં એમાં ઉમેરી તેમાં બધા મસાલા, મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું જોઈશે, હળદર જોઈશે, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મરચું, જેટલું તમે તીખું ખાતા હો તેટલું લઈ શકો છો. થોડીક ખાંડ ઉમેરીશું એમાં, થોડુંક લીંબુ સ્વાદ પ્રમાણે, અને તેમાં તેલ નાખી થોડાક ધાણા ઉમેરીશું લીલા, અને થોડીક લસણની ચટણી બરાબર મિક્સ કરીશું. તેમાં હવે કુકરમાં તેલ મૂકી તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું નાખી વઘાર કરીશું. ત્યારબાદ તેમાં હિંગ નાખીશું. પછી તેમાં લીલું લસણ અને લીમડો નાખીશું. લીલું લસણ અને લીમડો સાતળી જાય ત્યારબાદ તેમાં મિક્સ કરેલો મસાલો નાખીશું. આ મસાલો તમે બટેકા અને રીંગણામાં ભરીને પણ નાખી શકો છો અને એમનેમ પણ નાખી શકો છો. એમનેમ નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને મસાલો એકદમ ચડી જાય છે. મસાલો ચડી ગયા બાદ તેમાં બટેકા ઉમેરશું. મેં નાના નાના આખા બટેકા લીધા છે, તમે એને ટુકડા કરીને પણ લઈ શકો છો. ત્યારબાદ તેમાં રીંગણા ઉમેરીશું. હવે તેને મિક્સ કરી થોડીક વાર ચડવા દેશું. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી અને સીટી વગાડી લેશું. તો તૈયાર છે તમારું રીંગણા બટેકાનું ભરેલું શાક. થેન્ક યુ.